brought to you by VGuard, the product by Sensodyne and Women. હવે વાત એક અનોખી શાળાની। ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે। મોટાભાગની શાળાઓમાં એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ તેની વચ્ચે વડોદરા અને અમદાવાદમાંથી ખૂબ જ રસપ્રદ સમાચાર સામે આવી રહ્યા છે। તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ શિક્ષણ ક્ષેત્રે ઉલટી ગંગા વહેવા જેવી સ્થિતિ છે। એટલે કે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર। વિમલ, બોલો જુબાન કેસરી। લોકો તેમના બાળકોનું ખાનગી શાળાઓમાંથી એડમિશન કઢાવી સરકારી શાળાઓમાં એડમિશન અપાવી રહ્યા છે। એક તરફ વડોદરામાં એક એવી સ્માર્ટ સરકારી સ્કૂલ છે કે જ્યાં બાળકોનું એડમિશન મેળવવા વાલીઓ પડાપડી કરી રહ્યા છે, તો બીજી તરફ અમદાવાદમાં ખાનગી શાળા છોડી સરકારી શાળામાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે। સૌથી પહેલા વાત કરી વડોદરાની, તો વડોદરા શહેરમાં હરણી વારસિયા રિંગ રોડ પર કવિ દુલા કાગ પ્રાથમિક શાળા આવેલી છે। કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની આ શાળામાં પ્રવેશ માટે વાલીઓની પડાપડી જોવા મળી રહી છે। શાળામાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ ચાલે છે। અહીં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે, પણ હજુ ગુજરાતી માધ્યમમાં 84નું, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 79 વિદ્યાર્થીઓનું વેઇટિંગ છે, અને તેનું કારણ છે આ સરકારી સ્કૂલ ખરા અર્થમાં જ એક સ્માર્ટ સ્કૂલ છે। આ સરકારી શાળામાં મેળવું જોઈએ। એમને એક વખત બાળકને મેલીને તો જો એમનું ભણતર અહીંનું જો, તો એમને બી અનુભવ થશે કે અહીંનું ભણતર કેવું છે। પ્રાઇવેટ સ્કૂલ કરતાં બી સારું ભણતર અહીંયા આગળ છે। એમ કે અમારે હવે પ્રાઇવેટમાં પરિસ્થિતિ નથી ફી ભરવાની, એટલે આ સ્કૂલ એમ પ્રાઇવેટ જેવું સારું જ ભણાવે છે, એટલા માટે બાળકને એમ શિક્ષક બી બધા સારા એમ ભણાવે છે। હવે મારી છોકરીનું તો હજી સુધી એડમિશન થયું નથી, મેં આજે આવી છું, થઈ જાય તો સારું એમ। કેટલા સમયથી તમે અહીંયા આગળ 2 વર્ષથી। વાલીઓનું કહેવું છે કે આ સરકારી શાળામાં કોઈ ખાનગી શાળા કરતાં પણ વધારે સારું શિક્ષણ અપાઈ રહ્યું છે, અને એટલે જ તેઓ તેમના બાળકોને અહીં એડમિશન આપવામાં માંગે છે। લોકો 2-2 વર્ષથી વેઇટિંગમાં છે અને તેમના બાળકોને એડમિશન મળી જાય તેવો આગ્રહ રાખી રહ્યા છે। જો કે શાળાના આચાર્ય શાળાની આ પ્રસિદ્ધિનો તમામ શ્રેય તેમના સ્ટાફને આપી રહ્યા છે। તેમનું કહેવું છે કે અહીં બાળકોને આ રીતે ભણાવવામાં આવી રહ્યા છે કે જેથી તેમનો સર્વાંગી વિકાસ થાય। સાથે શાળામાં ખાનગી સ્કૂલથી પણ ચડિયાતી સુવિધાઓ હોય। માતા પિતા બાળકોનું એડમિશન અહીં કરાવવાનો આગ્રહ રાખી રહ્યા છે। यह है कि हमारी स्कूल में जो एजुकेशन मिलता है वो क्वालिटी बेस्ड एजुकेशन होता है। उसके अलावा स्कूल के अंदर जो इंफ्रास्ट्रक्चर है उसमें पूरी सुविधा जो सेल्फ फाइनेंस स्कूल के पास नहीं होगी, उससे भी ज़्यादा अच्छी सुविधा हमारी स्कूल के पास है। उसमें कंप्यूटर लैब है, साइंस लैब है, लाइब्रेरी है। उसके अलावा खेल का जो मैदान है, कबड्डी, खो खो, वॉलीबॉल, ये सब एक्टिविटी हमारी स्कूल में रेगुलर बेस पे होती है। उसके अलावा हमारे बच्चे कला महाकुंभ, खेल महाकुंभ में स्टेट लेवल पे परफॉर्मेंस करते हैं। राज्य स्टेट एग्जामिनेशन बोर्ड द्वारा जो एग्ज़ाम ली जाती है, सीईटी, एनएमएमएस, ज्ञान साधना, उसमें भी हमारे बच्चे राज्य के मेरिट में अव्वल होते हैं। હકીકતમાં તો કવિ દુલા કાગ પ્રાથમિક શાળા પાસે ખાનગી શાળા પણ છે, પરંતુ તેમ છતાં વાલીઓ ખાનગી શાળાને બદલે સરકારી શાળામાં શિક્ષણ લેવાનો આગ્રહ રાખી રહ્યા છે। એવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે ખાનગી શાળાઓ છોડીને અહીં સરકારી શાળામાં પ્રવેશ્યા છે। વિદ્યાર્થીઓ આ સરકારી સ્માર્ટ સ્કૂલથી કેટલા ખુશ છે તે તો તેમના ચહેરા ઉપર જ દેખાઈ રહ્યું છે। દરેક ક્લાસમાં સ્માર્ટ ક્લાસમાં ભણાવવામાં આવે છે। અમારા શિક્ષક બહુ સારું ભણાવે છે। અમારી સ્કૂલમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ યોજવામાં આવે છે। અમારી સ્કૂલમાં પ્રાર્થના ખંડ છે, ત્યાં અમે રોજ પ્રાર્થના કરીએ છીએ। અમારી સ્કૂલમાં રમવા માટે મોટું મેદાન પણ છે। અમને સારી સારી એક્ટિવિટી કરવામાં આવે છે। અમને સવારમાં મધ્યાહન ભોજન પર જમાડવામાં આવે છે। આ સરકારી સ્કૂલ કેટલી સ્માર્ટ છે તે આપને કેટલીક આંકડાકીય માહિતીઓથી સમજાવી। વર્ષ 2014માં કવિ દુલા કાગ પ્રાથમિક શાળાની ખાનગી શાળામાં 1000
ખાનગી શાખામાં 1000 વિદ્યાર્થી અને સરકારીમાં 400 વિદ્યાર્થી હતા. વર્ષ 2024માં ખાનગી શાખામાં 300 વિદ્યાર્થી જ્યારે સરકારી શાળામાં 1000 વિદ્યાર્થી છે. સરકારી શાળામાં રમતગમતના વિશાળ મેદાન સહિત કમ્પ્યુટર લેબની સુવિધા છે. બાળકોના શિક્ષણ માટે એક્સ્ટ્રા કોચિંગની પણ વ્યવસ્થા છે. ગુણોત્સવમાં સતત 2 વર્ષથી શાળા A ગ્રેડ મેળવી રહી છે. શાળાની પોતાની યુટ્યુબ ચેનલ છે અને આ શાળામાં બાળ સંસદ પણ ચાલી રહી છે. Brought to you by Viva, prepared by Sensodyne and Women. Browse the